ઓય ચકોડી આમ ઊભી થા આમ જો ઘરમાં ચોરી થઈ ફાતડાની જેમ ઊતી છો હાલ આમ જલ્દી હસમુખભાઈ તમારી ઘરે હોતન તઈ ચોરી થઈ ના રે ના ત્યાં હું ચોરને મારું જ ઘર મેળવું હોય છે બોલો લ્યો મેં ચકોડીને પપ્પાને કેટલી વાર કીધું છે કે આ બધાય દાગીના છે ને તમે લોકરમાં નાખ્યા પણ મારું સાંભળ્યું કોણ દાગીના હતા તમારા? લે હતા જ ને 2 ગ્રામ જેવું તો હતું જ તે તઈ મારે કબાટની ચાવી આખો કબાટ ખાલી કરીને વઈ ગયો ને એ બાકી રહી ગયું છે ને તો રસોડામાં છે ને મેં કુકરમાં ખીચડી નાખી હતી ઈ હોતન સાફ કરીને વઈ ગયો ભૂખ્યો હશે ને તઈ કાંઈ વાંધો નહીં પણ હવે મારે ચકોડીને પપ્પાને ફોન કરીને કેવું તો પડશે જ ને કે આ ચોર ચોરી કરીને વહી ગયો બધું કેટલું માંડ બોલો હસમુખભાઈ મેં 20 વર્ષથી બધું ભેગું કર્યું હતું ને બધું ચોરી કરીને વહી ગયો લાવો તી તમારો ફોન આપો હું ફોન તો ખરું ચકોડીને પપ્પાને ફોન હોતો ને ચોરી કરીને વહી ગયો ઈ હોતો ને મૂકીને ન ગયો નોકિયાનું ડબલું જ હતું જો કે એમ તો કાંઈ વાંધો નહીં નવું લઈ આવીશું એમ તો ના એમ તો ચોરી તો પહેલી વાર જ થઈ છે નહીં રેખાબેન મને એવું લાગે છે કે ચોર છે ને પેલા શેરીમાં આવ્યો જ હશે પેલા એને જોયું હશે કે કોના ઘરમાં ચોરી કરવી ક્યાંથી કરવી કેટલા વાગે આવવું અને પછી એ આવ્યો હશે અને મને લાગે છે એને તો એના ક્લાસ તો એને લીધા જ હશે કારણ કે એમ તો ચોરી કરી જ ન કે મારે બધી બાજુ બધી બારીઓ બંધ છે તાળા મેં હરખા ફીટ મારી દીધા છે બોલો લ્યો અને મેં આ કેટલી વાર કીધું છે મીટિંગમાં કે ભાઈ વોચમેન રાખો પણ મારી વાત સાંભળે કોણ મને લાગે છે ચોર છે ને 2 થી 3 ની અંદર જ આવ્યો હશે ચોરી કરવા માટે જો એ 4 વાગે આવ્યો હોત ને રેખાબેન તો મારા હાથમાંથી જાય જ નહીં તો હું પકડી જ લેત પણ એને મારું ઘર હવે દેખાઈ ગયું છે ને મારે ઘરનો કલર જ બદલી નાખવો છે